આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાડીના પરવાસા ગામે મકાનમાં ભીષણ આગ લાગતા ઘાસના પૂરિયા સહિત માલ સામાન બળીને ખાક. ફાયર વિભાગે આગને કાબૂમાં કરી સદનસીબે મોટી જાનહાનિ ટળી. પારડી તાલુકાના પરવાસા ગામે કાચા મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભગતફળિયામાં રહેતા નવીનભાઈ ભગુભાઈ પટેલના ઘરે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેની જાણ થતાં સ્થાનિક રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પારડી પાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં ઘરમાં રાખેલ ચીજવસ્તુઓ તેમજ ગાય માટે મૂકેલ ઘાસના પૂરિયા બળીને ખાક થઈ ગયા હતા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. વાપી દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આધુનિક મલ્ટી ટ્રેડ LLP કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા. પોલીસ અને ફાયર વિભાગ દોડતી થઈ. વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં આવેલા દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આધુનિક મલ્ટી ટ્રેડ LLP કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. કામદારોને બહાર કાઢતા જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. દમણથી છેક ગીર સોમનાથના દ્વારકા બંદરે બોટમાં ₹8.53 લાખનો દારૂ લાવતા પોલીસે 3 ઇસમોને ઝડપી પાડ્યા. પોલીસે દારૂનો જથ્થો, બોલેરો, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ ₹13.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મૂળ દ્વારકા બંદરે બોટમાં દારૂ લાવતા પોલીસે 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. દમણથી બોટમાં દારૂની બોટલો લાવવામાં આવી, જે દારૂનો જથ્થો બોટમાંથી બલેરોમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દારૂનો જથ્થો કોડીનાર રવાના થાય તે પહેલા યુવાનોએ બલેરોને રોકાવી દારૂનો જથ્થો પોલીસને સોંપ્યો હતો. પોલીસે દારૂનો જથ્થા સાથે 3 આરોપી દીપક ગોવિંદ મેર, ઝુબેર હાજી, નાથા લખમણ સોલંકી પાસેથી ₹8,53,000નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ પોલીસે બલેરો, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ ₹13,73,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. દારૂ ક્યાંથી આવ્યો, કોની પાસેથી મંગાવ્યો, કોને ડિલિવરી કરવાની હતી તે દિશામાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. પારડી પાલિકામાં પ્લાસ્ટિકની ખાલી બોટલ આપી રોકવા માટે છોડ લઈ જાઓ. પારડી પાલિકામાં નાગરિકો દ્વારા પ્લાસ્ટિકની ખાલી બોટલ જમા કરવા બદલ છોડનું વિતરણ કરાયું. પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2025 એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી પખવાડિયા ઝુંબેશ અંતર્ગત આજરોજ પાલિકા દ્વારા બોટલ બેંકનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા કચેરી ખાતે નાગરિકો દ્વારા પ્લાસ્ટિકની ખાલી બોટલ જમા કરવા બદલ છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા 5.5 કિલોગ્રામ પ્લાસ્ટિક જમા કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અંગે લોકોને જાગૃતિ સાથે પ્લાસ્ટિક બોટલ જમા કરી પારડી નગરને હરિયાળો બનાવવા છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ સ્થળે સફાઈ સહિત લોકોને જાગૃત કરવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથના કોડીનારમાં ઘરની ઓસરીમાં સૂતેલા વૃદ્ધા પર સિંહણે હુમલો કર્યો.
સિંહણ સામે પુત્રી બહાદુરી બતાવી પોતાની વૃદ્ધ માતાને બચાવી લેતા હોસ્પિટલમાં ખસેડાયા. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના બોડવા ગામે ઘરની ઓસરીમાં સૂતેલા વૃદ્ધા પર સિંહણે હુમલો કર્યો હતો. સિંહણ સામે પુત્રીએ બહાદુરી બતાવી પોતાની વૃદ્ધ માતાને બચાવી લીધી હતી. કોડીનારના ચીખલી ગામે રહેતા મલાઈબેન બોગાભાઈ મકવાણા ઉંમર વર્ષ 65 પોતાની પુત્રીના દીકરાના લગ્નમાં બોડવા આવ્યા હતા. જ્યાં તેઓ સૂતા હતા ત્યારે સિંહણે હુમલો કર્યો હતો. વૃદ્ધાને પ્રથમ કોડીનારની સરકારી હોસ્પિટલ અને બાદમાં અંબુજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ સિંહણને તાત્કાલિક પાંજરે પૂરવા વન વિભાગ સમક્ષ ગ્રામજનોએ માંગ કરી હતી. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. એ મારા મમ્મી છે ને મારા દીકરાના લગ્ન હતા એટલે લગ્નમાં આવ્યા હતા અમે બધી બાયણે હુતા હતા ને ઓશિતાની સિંહ સડી ગઈ વેસરીમાં ને મારી મમ્મીને પગ પકડી લીધા. પછી અમે સિંહ નાખી ને એવા અમે ઊભા થઈ ગયા. ઊભા થઈને અમે બાવડા પકડી લીધા કે સિંહ અમને ખેંચે ઓલી સિંહ ને અમને એ ત્રણ ને ખેંચતી જતી. પછી અમને વેહરીમાં બાણે ત્રણ ને કાઢી નાખી. પછી એ મારા હાથમાં મુકાઈ જાય મારી મમ્મી એને નાખી ઘા કરી દીધા. પછી મેં ઘા કરી દીધા ને એવા પાછા તેડી હું ઘરમાં લઈને વહી આવી. શેણ પાછી અમારી વેહે વેહાર પછી પાછી આકલ મારી ને પાછી વળી 1 વાગે. એક આ જમણા પગે ને ડાબા પગમાં એકમાં વધારે છે. આ પહેલો જ દાખલો. નકર અમારી વેસરીમાં તો અમારા દેરિયા જેઠિયા બધી અમારે આમ લાંબી વેસરી છે એમાં બધી અમે હુતા થાય. આ ઓલા બધે આવી ગયા. હા એની વાહણ છે 2-5 રમી પછી આવી નથી. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.